ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તમારું સ્વાગત છે આર્યન જાપડા વ્લોગમાં. અને અત્યારમાં સ્પીડમાં બોલવા માંડ્યા કારણ કે નાઈ ધોઈને આવી ગયા અને વાળ ઓરાવ્યા નથી. અને આને તો તમે ઓળખતા જ હશો, ઇન્સ્ટાના કિંગ. જો ખાલી હા આપણો કલ્લેજો પ્રવીણભાઈ હો. અને અત્યારે શૂટિંગના બધા ભાઈબંધ ભેગા થયા અને ક્યાંક જવાનું વિચારી, પણ હવે આગળ જોઈ લેજો ને ક્યાં જાય. પોસ્ટરમાં તો તમે જોઈ જ લીધું હશે કે અમે ક્યાં ગયા, તોય આગળ હવે મોરબી બાજુ જઈએ એટલું કહી દઉં તમને. ને ઘણા દિવસ પછી ભેગા થયા. ઓ ભાઈ ભૂરાભાઈ તો હમણાં નવરાત્રીમાં ભેગા થયા હતા, દેવો ખવડ આવ્યો ત્યાં. પણ આપડા પ્રવીણભાઈ 5-6 મહિના થઈને ભેગા નથી થયા. કામ પ્રવીણભાઈ વધારે થઈ ગયો છે, એ ભેગા નથી. આપણે એક ઓલો બ્લોગ જોયો, લગભગ નથી નાખ્યો. આપણે પુષ્પા બનાવ્યો ત્યારે ભેગા થયા હતા, જે પછી નથી. હા, પુષ્પા નો આપણો જે પેલો એના બરા થઈ જાય કાકા હમણાં. હા, ત્યારે તે પછી ક્યાં ભેગા થયા? એ આપણે જે ઓલો પેલો બ્લોગ નાખ્યો હતો ને ભાઈ, મંદિરે ગયા હતા તઈ. દશામાના મંદિરે ગયા તે દી. એક ઓલાઈ નતા ગયા. હા, દશામાના વર્ત ઉપર બઈ છેલ્લું તેદુ ના હજી ભેગા થયા નથી. પણ ઈ પછી ક્યાં આપણે શૂટિંગ નથી કર્યું ને, દશામાનું એક જ કર્યું હતું. હા, તો કઈ નહીં, હાલો આગળ જોડાયા રહેજો. ગૌરીધર ઉભા રહ્યા કેટલા બાપાએ આઈની ચા પીવો ને એટલે મજા જ આવે. તણે જો 4-5 ડોલ ઠપકાઈ, મજા જ આવે ચા પીવા. અચ્છા, માનો હુકમ થઈ ગયો હે ભાઈ, અને અત્યારે આપણે સીધા મોરબી આવી ગયા. હો ભાઈ, હુકમ તો થઈ ગયો હે અચાનક, કારણ કે અમે આવવાના નહોતા આવી બાજુ, ખબર એ નહોતી કે અહીંયા આવવાનું. બરોબર ને પ્રવીણભાઈ? અચાનક છે ને હજી આગળ. હા, ઈ જ છે. અને ભાઈ જુઓ, રખડતા આવી ગયા મોરબી મચ્છોમાં. આવું બધું તો અમને કઈ મગજમાં નહોતું. આ ગઢનો કાંગરો એ ઓલો ગઢ રહેતો નતો ને. હા, યા બત્રી હો દીધો ને પછી આ ગઢ ચડાણા. એને બાકી હમણાં હું તમને દર્શન કરાવું અંદર. આગળ જાઓ ને, હમણાં દર્શન કરાવું. અત્યારે આપણે નીકળી ગયા હળવદ બાજુ, અને અહીંયા બહુ ડેકારો થાય એટલે હું અવાજ વધારીને લોગ ઉતારું. અને ભૂરાભાઈ કાંઈક કહેવા માંગે પણ કઈ નથી શકતા. મને આઈકુમાં ઢોરા કાઢીને કહે છે કાંક. અને આ ભાઈ ફૂલ ઉપાધિમાં ફૂલ ઉપાધિ તેની ઉપાધિ છે. બકરી ડબે પુરાળી, બકરી ડબે પુરાળી, બકરી ડબે પુરાળી. હા, ઓકે. આ ભાઈના લગ્ન થઈ ગયા એટલે ઉપાધિ, અને અમારે બે બાંધાઈ એટલે અમારે કઈ ઉપાધિ નથી. તો અત્યારે આપણે કૃષ્ણ નાસ્તા હાઉસમાં તપેલા ભરીને નાસ્તા કરી લીધા હે. કેટલા? અચ્છા, સમોસા ને હતક ને ઓલા બ્રેડ પકોડા ને છાશ કેટલી પીધી? ડોયલું ભરી તો સારી. તમે કેટલી ડોલું પીધી? જોવામાં એવું લાગતું હતું ભજીયા હારા હતા. આરામ બરોબર જો ભજીયું રહ્યું ને ગળાનું હેઠે ઉતર્યો હતો ભાઈ. સાઈસુટ ઠપકાઈ ગઈ. આમ ક્યાંય નીકળો ને આવા તડકામાં તો સાઈસુટ પીવાય, ભજીયા જોઈને પોહી ન જવાય, સાઈસ પી લેવાય. હા, સમજાય ને વંદન. નો સમજાય ને અભિનંદન. તમારી BMW તમારી પાસે રાખો ભાઈ. અમારા તો 18 વર્ષનો હોંકો ઈ અમારો સગો. હા, અમારો સગો લઈને જાય. હા. પબ્લિક આવી છે, ખાવાનું હોય છે. તો રોકાઈ ઉજેલા તો મામા દેવનું મંદિર રહી ગયું. હેલો મિત્રો, તો નીતિનભાઈ જાની આવી ગયા છે આપણી વૈશે. તો
તો અહીંયા આવા ફદુડા ઉડાડી રહ્યા છે તમે જોઈ શકો છો જો ને નાના છોકરાને કોઈને વાઈટ ગયા છે આવ મારી લેમરા વાળી તને શોર્ટ છે રે મહરિયા ક્યાં દેખાય નહીં ક્યાં ગયું કોણ ફૂલ બાકાજી કે આડો નહીં યુટ્યુબ નહીં ઇન્સ્ટાગ્રામ ઓલાનો અવાજ આવી જાય કેચઅપ ના ના એ તો હું કરી નાખીશ એમાં નથી થતો તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે કારણ કે આપણે આજે સવારના ગયા હતા અને રાતના 12 વાગે લગી બેઠા પણ મેન તો આપણા જે ખજૂરભાઈ આવવાના હતા એ જ ન આવ્યા અને આવ્યા હોય તો હજી કાંઈ ખબર નથી આપને તો 2 દિવસ પછી ખબર પડે અને આ વ્લોગમાં તમને મજા નહીં આવી હોય અમને મજા નથી આવી તમને ક્યાંથી ને આવશે પણ કાંઈ વાંધો નહીં બ્લોગ જેવો હોય એવો થોડોક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી પેલો વિડીયો આવે એ ભેગો તમે કઈ કહેવા માંગશો પૂરાભાઈ કહેવા તો એટલું જ માંગીએ સાહેબ કે આપણે દિલથી જે માણસ ચાહતા હોય એના હાટું થઈને આપણે 100 કિલોમીટર કે 200 કિલોમીટર કાપીને જતા હોય એ જ માણસ ન આવે એટલે બહુ દુઃખ થાય છે આ પહેલી વાર મેં મારી લાઈફમાં એવું થયું કે આ વસ્તુ બહુ ખોટું થયું છે એટલે હવે આપણે આગળ વિચાર કરશું કે આપણે ક્યાંય જવું હોય તો પહેલાં એનું ટોટલ ઇન્ફોર્મેશન લઈને પછી જ આપણે જઈએ વાંધો નહીં એ વિશે પછી વાત કરશું આપણે આજ સુધી અહીં સુધી હતું જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો